કે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓને વેઢે ઘણા એવા સજ્જનો અમૂલ્ય મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીંજવી દે સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલા લોકો અણમોલ જડ્યા છે. બે શબ્દ જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું, કે જેને પ્રેમ હોય તેને મળવું, કે જ્યાં આપણો પ્રેમ હોય ને ત્યાં આપણા પ્રેમને ગૂંથાવા મળવું. આપ સૌ જ્યાં અહીંયા પ્રેમને ગૂંથાવા મળ્યા જ છો, ત્યારે હું તમને માતૃભાષા વિશે થોડું કહેવા માંગુ છું. હું મારા વાતની શરૂઆત એક પંક્તિથી કરીશ. હિન્દી મારી માસી તો ગુજરાતી મારી માત છે. દુર્દશા એની જોઈ મને લાગે આ ઘાત છે. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે અને બાકીના દિવસે એને બોલીને ભૂલાય છે. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે. ગુજરાતી મીડિયમ તો હવે લજવાય છે. લજવાવાનું કારણ બસ એક જ જણાય છે, ગુજરાતી બોલનારા તેનાથી દૂર જાય છે. નથી કહેતો પ્રીત કે અંગ્રેજી ખોટી ખરાબ છે, બસ માતૃભાષાનું ભવિષ્ય ધૂંધળું જણાય છે. દાદાનું કીધેલ એક વાક્ય યાદ આવી જાય છે કે પારકા સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે. આજે બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની એક ફેશન થઈ ગઈ છે. તેમાં પણ નાના મોટા શહેરોના વાલીઓ તો પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે આકાશ પાતાળ એક કરતા જોવા મળે છે. ત્યારે એ પ્રશ્ન થાય કે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જોઈએ કે ગુજરાતી માધ્યમ દ્વારા. આપણે ત્યાં આજકાલ વાલીઓને બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજીની જરૂર છે જ, પરંતુ જ્યાં સુધી માતૃભાષાનું શિક્ષણ બરાબર ન મળે ત્યાં સુધી અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવવું અશક્ય નહીં તો અઘરું જરૂર છે. અંગ્રેજી એ સારું જ છે, પણ ગુજરાતી એ મારું છે. ભારતમાં આપણે એક એવી જનરેશન ઊભી કરી રહ્યા છીએ કે એ બહુ કરુણતા સાથે કહેવું પડે. એક એવી જનરેશન કે એ જનરેશનને એક પણ ભાષા સરખી રીતે આવડતી નથી. પણ આમાં અમદાવાદી કંઈ ઓછું નથી હો. આપણે કાઠિયાવાડમાં એમ કહીએ ને કે ઓલો આવ્યો તો ઓલે ઓલું કહી દીધું અને ઓલું નહીં થયો કલ્યાણભાઈ, આપણે લોકો ઓલું જ બોલીએ. પણ અમદાવાદમાં પેલો આવેલો પેલું કીધેલું, એ લોકો પેલું જ બોલે. બે ગુજરાતીઓ જ્યારે વિદેશમાં મળે ને ત્યારે તેઓ ગુજરાતીમાં હાલચાલ ન પૂછે ને ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. કેમ છો અને સારું છે જેવા શબ્દોની આપલે ન થાય ને ત્યાં સુધી તેમને બરાબર મળાયું હોય ને એવું લાગતું નથી. મારી વાલી માતૃભાષાનો વૈભવ તો જુઓ. આપણે ગુજરાતીમાં જતા લોકોને બાય એટલે કે જાઓ એમ નહીં, આવજો એમ કહીએ છીએ. કવિ નર્મદે એક પંક્તિ છે, યાદ આવી ત્યારે કહું છું. મને ફાકડું અંગ્રેજી આવડવાનો અફસોસ નથી. મને ફાકડું અંગ્રેજી આવડવાનો અફસોસ નથી. મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. મારી વાલી માતૃભાષાની મીઠાશ તો જુઓ. ખારા નમકને પણ મીઠું કહીએ છીએ. તમે ગમે એટલું અંગ્રેજી ભણ્યા હશો તો એ જ્યારે કૂતરો તમારી પાછળ પડશે ને એટલે તમારા મોઢામાંથી હળ જ નીકળશે ત્યારે ડોન્ટ બેટ મી અને ડોન્ટ બેટ મી ત્યારે તમને યાદ નહીં આવે અને હેડી કૂતરાને સમજાશે. તમે ડોન્ટ બેટ મી એવું કહો અને કૂતરો તમારી પીંડી કાપી ન નાખે તો મને કહેજો. એટલે સાહેબ આપણે આવું અંગ્રેજી માધ્યમ નથી લાવવાનું. એક ભાઈ હતા કે જે આમ ગુજરાતીમાં વિડીયો બનાવતા હતા. તો એક ભાઈએ એમને કીધું કે ભાઈ તમે આટલા સરસ ગુજરાતીમાં વિડીયો બનાવો છો તો ક્યારેક આમ અંગ્રેજીમાં બનાવો ને. તો ઓલા ભાઈ એને ગહીન ના પાડી દીધી. એક તો અંગ્રેજી આવડી લાંબી લ જેવી ભાષા અને એમાં જો મને કાંઈ ન સમજે તો મારી ભાઈને એમ તો કેવું ને કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, કેન યુ પ્લીઝ રિપીટ. આટલું લાંબુ લ કરીને બોલવું એને કરતાં મને મારી ગુજરાતી ભાષા બહુ ગમે. આપણે ગુજરાતીમાં ખાલી સાદું ને સરળ આટલું જ બોલવાનું. હે પાછું કાંઈ ન સમજે પાછું એમ બોલવાનું. હે એટલે ઓલા સામેવાળાને ખબર પડી જાય કે આને કાંઈ ખબર પડી નથી. એટલે જ મને મારી ગુજરાતી ભાષા બહુ ગમે. ઉઠે છે મારી પાર્ટીમાં ગુજરાતીનો કોકો, ધ્રુવ ડેફાને ઢગલાનો મલક મારો સાચો. માતૃભાષા એ મન અને હૃદયની ભાષા છે. માતૃભાષા એ અભિવ્યક્તિનું વાહન છે. માતૃભાષા સાથે આપણી પરંપરા છે, ઇતિહાસ છે, સંસ્કાર છે અને જીવનના રસકસ છે. માતૃભાષા ભૂલાય તો જીવનના રસકસ ભૂલાય. રસકસ વિનાની પ્રેમ વિહોણી શુષ્ક જિંદગી બની જાય છે. માતૃભાષા એ મન અને હૃદયની ભાષા હોવાથી હૃદયના દરેક ધબકારમાં, લોહીના કણ કણમાં અને નસે નસમાં રમતી વહેતી ધબકતી રહે છે. કવિ સાયરામ દવેનો એક છંદ છે, તમને ગળે ઉતરે તો
અંગ્રેજી અંગ્રેજી કરતા ફરો ને ભલે ગુજરાતી ભાષામાં વિચારીને જોજો. ઢીચણિયું ગમરિયું બમરિયું સાંભેલું મસોટું ને મામેરું અંગ્રેજીમાં ગોતો. તમારા અંગ્રેજી માધ્યમવાળા ફ્રેન્ડને ધંધે લગાડજો કે તું મને મોહતાનું અંગ્રેજી શોધીને કે. ગમે એટલું ગૂગલમાં સર્ચ મારીને થાકી જાય ને તો એને કે મોહતાનું અંગ્રેજી નહીં મળે. વેવાઈને વેવણને વેઢલાને સાડું ને જોતરને ડામચિયું અંગ્રેજીમાં ગોતો. ભાષા મારી મહાન ગુજરાતી સ્વાભિમાન ગુજરાતી ભાષાનો જડે નહીં જોટો ને ગુજરાતી ભાષાનો જડે નહીં જોટો. અસ્તુ થેન્ક યુ. વાહ, ખૂબ સરસ સરસ મજાનું આપને છે ને વક્તવ્ય આપ્યું. વૃષ્ટિ વિપુલભાઈ સાવલિયા, વિનુભાઈ નાગજીભાઈ માંડાણી તરફથી 501 રૂપિયા ભેટ મળે છે અને ઘનશ્યામભાઈ વડાળિયા તરફથી 201 રૂપિયા ભેટ મળે છે.